ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં। તો આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી સામાજિક વિજ્ઞાનનું વિષયનું ધોરણ 10નું આપણે એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ। તારીખ રહેશે આપણી 26/9/2024। સમય રહેશે આપણો 1 કલાક। કુલ ગુણ રહેશે 25। તો સાહિત્ય તમારે પૂરું પેપર સોલ્યુશન જોવાનું છે। એકમ કસોટી સામાજિક વિજ્ઞાનની આ પેપર સોલ્યુશન જોવાનું રહેશે। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો। તો એના આપણે જવાબ જોઈ લઈએ। હવે નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ આપીને જવાબ લખો। તો પહેલું છે, કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તો કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તેમાં આપણો જવાબ આવશે મહારાજ નટરાજનું શિલ્પ છે। શું જવાબ આવશે? મહારાજ નટરાજનું શિલ્પ છે। ક્યાં? ચેન્નાઈના મ્યુઝિયમમાં મૂકવામાં આવેલ છે। મહર્ષિ ચરક તો ચરક સંહિતા, તો મહર્ષિ સુશ્રુત તો સુશ્રુત સંહિતા। ચરક છે આપણે જોઈએ તો જે આયુર્વેદિકના છે અને સુશ્રુત છે એ વાટકાપના સાધનો બધું આપણે ઓપરેશન વગેરે કરતા હતા। પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની શોધ કોણે કરી હતી? તો બ્રહ્મગુપ્ત દ્વારા કરવામાં આવી હતી। પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે। કઈ છે? નદીઓ છે। તો એમાં આપણો જવાબ રહેશે નદીઓ। નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો એમાં જવાબ આવશે આપણું હિમાલયની નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે, એ બારેમાસી નદીઓ કહેવાય છે। વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો જીનીવામાં આવેલું છે। પર્યાવરણની જાગૃતિ અંગે પ્રથમ વિશ્વ પરિષદ કઈ સાલમાં યોજવામાં આવી હતી? તો ઈસવીસન 1972માં યોજવામાં આવી હતી। વિશ્વ પર્યાવરણ દિન કયા દિવસે ઉજવાય છે? તો 5 જૂનના રોજ ઉજવાય છે। ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢ રાજ્યમાં છે। અને અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી? તો મા અન્નપૂર્ણા યોજના। તો સાહિત્યના આવી રીતે તમારે જવાબ જોઈ લેવાના રહેશે। આગળના ક્વેશ્ચન છે વિભાગ બી। નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો। તો એમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા રહેશે। ભૂમિગત જળના ઉપયોગો। ભારતમાં આર્થિક સુધારાનો અમલ ક્યારે થયો? તો ઈસવીસન 1991માં આર્થિક સુધારાનો અમલ થયો હતો। પછી વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 1 જાન્યુઆરી 1905ના રોજ થઈ હતી। ટકા વિકાસની સંકલ્પના જણાવો। તો આનો જવાબ સાહિત્ય તમે જોઈ લેજો। પછી છે નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો। વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે? તો આનો જવાબ સાહિત્ય તમારે જોઈ લેવાનો રહેશે। પછી છે ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે લખો। તો આનો જવાબ સાહિત્ય જોઈ લો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। પોઝ કરીને મિત્રો આનો તમારે જવાબ જોઈ લેવાનો રહેશે આર્યભટ્ટ વિશેનો। જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન જણાવો। તો આ વરાહમિહિર જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રે આપેલું પ્રદાન છે, આનું પણ તમારે જોઈ લેવાનું છે। વરાહમિહિર છે એ જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વહેંચ્યું। બધી માહિતી પછી બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી હતી। તો સાહિત્યને પોઝ કરીને વાંચી લેજો। સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખો। તો ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ સમજાવો। તો આનો પણ જવાબ તમારે જોઈ લેવાનો રહેશે। મિઝોરમમાં છે સિંચાઈ ક્ષેત્ર ખાલી 7.3% થાય, પછી પંજાબમાં 90.8% થાય। પછી છે ખાનગીકરણના લાભો જણાવો। તો ખાનગીકરણના લાભ છે સાહિત્ય જોઈ લેજો। પછી વિભાગ સી છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો। તો ધીરે ધીરે હું બધા ક્વેશ્ચન સ્ક્રોલ કરું તમે જવાબ જોઈ લેજો। પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ। તો સાહિત્ય તમે આનો જવાબ જોઈ લેજો। જળ સંસાધનો જાળવણી માટેના ઉપાયો। ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો।
તો આનો જવાબ તમારે પોઝ કરીને મિત્રો વાંચી લેવાનો રહેશે અને પુસ્તકમાંથી તમને મળી જશે. તો એનો જવાબ સારી રીતે જોઈ લેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.